ગ્વાલિયરમાં દાદીએ તેની 3 દિવસની પૌત્રીનું ગળું દબાવી દીધું હતું. પૌત્રાને બદલે પૌત્રીનો જન્મ થતો તે ગુસ્સે ભરાઈ હતી. પોલીસે આ કેસમાં દાદીની ધરપકડ કરી છે. મહિલાનો આરોપ છે કે આમાં તેનો પતિ પણ સામેલ છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 3 દિવસનું પૌત્રીનું તેની જ દાદીએ ગળું દબાવી હત્યા કરી નાખી છે. દાદી ઈચ્છતા હતા કે પૌત્ર હોય, પરંતુ પુત્રવધુએ માસૂમ બાળકીને જન્મ આપ્યો હતો. માસૂમ બાળકી જન્મથી વિકલાંગ હતી, તેના કારણે દાદી વધુ ગુસ્સે થઈ ગયા. તકનો લાભ ઉઠાવીને તેમણે 3 દિવસની બાળકીની હત્યા કરી નાખી. આ બાબતનો પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. કંપુ પોલીસે આરોપી મહિલા દાદીની ધરપકડ કરી છે. તે હકીકતમાં ગ્વાલિયરના બહોદાપુર વિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલાને 23 માર્ચે લેબર પેઇનના કારણે સરકારી કમલ રાજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાએ ત્યાં પુત્રીને જન્મ આપ્યો હતો. દીકરી જન્મજાત વિકલાંગ જાતે જન્મી હતી. આ વાતથી મહિલાના સાસુ ગુસ્સે થઈ ગયા. સાસુને પૌત્રની આશા હતી, પણ પૌત્રી જન્મી હતી. આ સાથે દિવ્યાંગ નીકળી. 26 માર્ચની રાતે દાદીએ તેમના નવજાત પૌત્રીને તેની સાથે હોસ્પિટલમાં સુવડાવી હતી. 27 માર્ચની સવારે તે નવજાત બાળકીનું મૃત્યુ થયું હતું. હાલ માટે આટલું જ. મળશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો, જેથી આવા જ સમાચારની અપડેટ આપણને મળતી રહે.